નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। ભગવાનને એકવાર વિચાર આવ્યો કે મારો શ્રેષ્ઠ સર્જન એટલે કે માનવ લાવતો જોઉં ખરા કે તે મહામૂલ માનવ દેહનો ઉપયોગ બરાબર તો કરે છે ને। મનુષ્યનો દેહ ધરીને પ્રભુ પૃથ્વી પર આવ્યા। એક શહેરની આબાદી નિરખતા એમની નજર એક અપંગ માણસ પર પડી। બિચારો લાકડીના ટેકે માંડ ચાલી શકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। પ્રભુ એની પાસે ગયા, પ્રેમથી એને પૂછ્યું કે શું તકલીફ છે। એને જવાબ આપ્યો કે જન્મથી જ મારા પગમાં તકલીફ છે, ઝડપથી ચાલી શકાતું નથી અને ક્યારેક તો પડી જવાય છે, ત્યારે હું મારા નસીબ પર જ રડવું આવે છે મને। તેને આવી વાત કરીને સાંભળીને પ્રભુને દયા આવી। તેમણે તેના પગને સ્પર્શ કર્યો અને તે ઊભો થઈ ગયો। બંને પગ સારા થઈ ગયા। તેના આનંદનો પાર ન રહ્યો, પગે પડી ગયો અને આભાર માનીને ચાલતો થયો। પ્રભુને પણ એક દુઃખીને સુખી કર્યાનો સંતોષ પણ થઈ ગયો। થોડા આગળ ગયા ત્યાં તો એક અંધ ચાલતા ખાડામાં પડવાની તૈયારી હતી અને પ્રભુ એની પાસે પહોંચી ગયા અને હાથ પકડીને તેને પોતાના તરફ ખેંચીને અંધ વ્યક્તિના મુખારવિંદ પર કૃતજ્ઞતાનો ભાવ જોઈને પ્રભુને એની પર દયા આવી। એની બંને આંખો પર હાથથી સ્પર્શ કર્યો અને એમ દેખતો થઈ ગયો, જીવનમાં પ્રથમવાર દુનિયાને જોઈને રાજીનો રેડ થઈ ગયો। બે હાથ જોડીને આભારવાસ ઊભો રહ્યો। થોડી વાર પછી એ પણ પ્રભુથી છૂટો પડ્યો। થોડે આગળ ગયા અને એક સ્મશાન યાત્રા પ્રભુએ છે અને તેમને વડીલોને પૂછ્યું તો કહેવા લાગ્યા કે એક જુવાન દીકરાને પ્રભુએ લઈ લીધો, ભણેલો ગણેલો હતો, ઘરનો મોભ હતો, કુટુંબ પણ આ તૂટી પડ્યું। પ્રભુને દયા આવી। તેમણે વૃક્ષ શરીર પર હાથ ફેરવ્યો અને મળદો ચેતન થયો। યુવાન ઉભાન થઈ ગયો અને કુટુંબીઓના હરખનો પાર ન રહ્યો। તેઓ પ્રભુને ઉચકીને નાચવા લાગ્યા। થોડી વાર પછી પ્રભુએ ત્યાંથી વિદાય લીધી। મહિનાઓ વીતી ગયા। પ્રભુને એક દિવસ ફરી વિચાર આવ્યો કે લાવ બીજું કોઈ કાંઈ જોવું નથી, પણ પહેલા 3 શું કરે છે એ તો જોઈ આવું। એમ વિચારે પ્રભુ ફરી તે શહેરમાં આવ્યા। એક યુવાન ઉતાવળથી ચાલતો હતો। પ્રભુએ ધારીને જોયું તો પહેલો અપંગ જ હતો। બૂમ મારીને ઊભો રાખ્યો। યુવાન કહે, મારો સમય થઈ ગયો છે, મને રોકશો નહીં। પ્રભુએ કહ્યું, પણ તું ક્યાં જશે? જુગારખાને। આ સાંભળીને પ્રભુને આકાર લાગ્યો। પ્રભુએ તેને પગ આપ્યા છે તે જુગારખાને જવા માટે આપ્યા હતા? યુવાન ક્ષણ માટે તો કંઈ બોલ્યો જ નહીં, પછી એકદમ કહે, પ્રભુએ પગ તો આપ્યા હતા, પરંતુ ક્યાં જવું એ થોડું શીખવાડ્યું હતું। યુવાનનો આવો જવાબ સાંભળી પ્રભુને આંચકો લાગ્યો। કાંઈ બોલી ન શકે અને તેને જવાબ દીધો। થોડી આગળ ગયા અને એક યુવાન દોડતો જતો હતો। આંખ આપી હતી એ જ યુવાન હતો। પ્રભુ એને પણ ઊભો રાખ્યો। પૂછ્યું, ક્યાં જાય છે? ગણિતાના મુજરા જોવા। પ્રભુએ કહ્યું, ભગવાને જોવા માટે થોડી આંખ આપી છે? તો યુવાનને સામો જવાબ સંભળાવી દીધો। ભગવાને આંખ આપી એ વાત બરાબર છે, પરંતુ શું જોવું અને શું ન જોવું એ ક્યાં કહ્યું છે કંઈ? યુવાનનો આવો જવાબ સાંભળી પ્રભુ ફરી સ્તબ્ધ થઈ ગયા અને કાંઈ બોલી શક્યા નહીં। થોડી દૂર ગયા ત્યાં એક યુવાન પર્વત પર ચડવાનો પ્રયત્ન કરતો હતો। પ્રભુએ ઓળખી લીધો કે આ એ જ યુવક છે જે મેં જીવતો કર્યો હતો। એણે પર પ્રભુએ ઊભો રાખ્યો। પર્વત પર ચડવાનું કારણ પૂછતા યુવાને જણાવ્યું કે હું આ જીવનથી કંટાળી ગયો છું। જીવનમાં બેચેની અને ઉદાસીનતા સિવાય હું કાંઈ પામી શક્યો નથી, એટલે હું હવે મારું જીવન ટૂંકાવી નાખવા જાઉં છું। પ્રભુએ એને પણ સમજાવતા કહ્યું, ભાઈ, પ્રભુએ આવું મોંઘા મૂલનું જીવન આપ્યું છે અને એને આ રીતે વેડફી રહ્યો છે। ત્યારે પેલા યુવાને પણ પ્રભુને સંભળાવી દીધું, પ્રભુએ મને જીવન તો જરૂર આપ્યું છે, પણ જીવન જીવવાની કળા તો શીખવાડી નહીં। જીવનમાં બનતા પ્રસંગોમાં સ્થિરતા રાખવાનું શીખવાડ્યું નથી, એટલે મરવાનું જ મન થાય ને। પ્રભુએ એણે ખૂબ સમજાવ્યો અને ત્યારે એણે તે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો અને તેનું જીવન બચી ગયું।
તો મિત્રો આ 3 દ્રષ્ટાંત જોઈ પ્રભુ વિચાર કરવા લાગ્યા. પ્રભુ પગ આપે પરંતુ સાચી દિશા પ્રાપ્ત કરવા તો સંત જોઈએ. પ્રભુ દ્રષ્ટિ આપે પરંતુ દ્રષ્ટિ કેળવવા માટે સંત જોઈએ. પ્રભુ જીવન આપે પરંતુ જીવન જીવવાની કળા તો સંત જ શીખવાડે. માટે કબીરજીએ એવું કહ્યું છે કે कलयुग में एक नाम है दूजा रूप है संत, साथ है मने सेविए तो मिटे कर्म अनंत, संत मिले तब हरि मिले, मिले आद और अंत, जो संत को पर हरे सो सदा तज भगवंत. મિત્રો, જીવનમાં સાચા સંતની ખૂબ જ અનિવાર્યતા રહેલી છે. જીવનમાં આવેલા દુઃખ અને વિપરીત પ્રસંગોમાં કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ એ બધું જ આપણને સાચા સંત શીખવાડતા હોય છે. તો મિત્રો, જીવનમાં કોઈ સાચા ગુરુની શોધ જરૂરથી કરજો કે જે તમને સાચું જ્ઞાન આપ્યું અને દુઃખોમાંથી બહાર કાઢીને ભગવાનના સુખે સુખ્યા કરે. એના જીવનમાં ગુરુ જરૂરથી શોધી લેજો. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને જો તમને અમારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ચપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.